ઓકે, ભૂગોળની ચોપડી ખોલીએ એટલે પેલી આંકડાઓથી ભરેલી ટેબલ દેખાય, ખરું ને? કોઈ શહેરનું તાપમાન, ક્યાંક વરસાદના આંકડા. પણ સાચું કહેજો, એ નંબરો જોઈને તરત મગજમાં શું ઉતરે છે? કદાચ કંઈ ખાસ નહીં. આ તો બસ જાણે નંબરોની એક લાંબી લાઈન છે. એમાંથી કોઈ પેટર્ન શોધવી કે કોઈ તારણ કાઢવું, અરે કોઈ વાર્તા સમજવી તો બહુ જ મુશ્કેલ છે. પણ શું થાય જો આ જ આંકડાઓને આપણે એક ચિત્રનું રૂપ આપી દઈએ? એનો જવાબ છે આલેખ. સીધી વાત છે. આલેખ એટલે આંકડાઓને જીવંત કરવાની એક જાદુઈ કળા. તો ચાલો આ કળાને થોડી નજીકથી સમજીએ અને જોઈએ કે આ બધું કામ કઈ રીતે કરે છે. આપણે અહીંયા ભૂગોળના અભ્યાસ માટે ખૂબ જ જરૂરી એવા 4 મુખ્ય આલેખ જોવાના છે. સમજી લો કે આ 4 આલેખ તમારા ડેટાને સમજવા માટેના સૌથી પાવરફુલ ટૂલ્સ છે. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ રેખા આલેખની. આ સૌથી બેઝિક અને કદાચ સૌથી વધુ વપરાતો આલેખ છે. આનો મુખ્ય કામ શું છે? સમયની સાથે થતા ફેરફાર એટલે કે ચડાવ ઉતારને બતાવવાનો. જેમ કે તાપમાન કેવી રીતે બદલાયું, વસ્તી વધી કે ઘટી, અથવા તો જન્મદર અને મૃત્યુદરમાં શું ફેરફાર આવ્યો. અને સૌથી મજાની વાત એ છે ને કે જ્યાં પણ સમયની વાત આવે ને ત્યાં રેખા આલેખ જેવું બીજું કોઈ નહીં. એ સમયની સાથે ડેટાની આખી મુસાફરી આપણી આંખ સામે મૂકી દે છે. મતલબ કે જે વસ્તુ કોષ્ટકમાં સમજતા કદાચ 5-10 મિનિટ લાગે એ જ વસ્તુ અહીંયા બસ થોડીક જ સેકન્ડમાં ક્લિયર થઈ જાય છે. આને જ કહેવાય આલેખનો જાદુ. સરસ, તો રેખા આલેખ તો સમજાઈ ગયો. હવે આગળ વધીએ બીજા પ્રકાર પર, સ્તંભ આલેખ. આને તો આપણે બધાએ ક્યાંક ને ક્યાંક જોયો જ હશે. અહીંયા એક જ શબ્દ યાદ રાખવાનો છે, સરખામણી. જ્યારે પણ અલગ અલગ વસ્તુઓની તુલના કરવી હોય, એ જાણવું હોય કે કોણ વધારે છે અને કોણ ઓછું, ત્યારે સ્તંભ આલેખ સૌથી બેસ્ટ છે. જેમ કે આ ઉદાહરણ જુઓ, એકદમ સાફ દેખાય છે. ખાલી સ્તંભની ઊંચાઈ જુઓ અને તરત જ ખબર પડી જશે કે કયા રાજ્યમાં ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ છે. કોઈ ગણતરી કરવાની જરૂર જ નથી, કોઈ માથાકૂટને. એકદમ સીધી અને સ્પષ્ટ સરખામણી. પણ માની લો કે આપણે એક જ સાથે 2 અલગ અલગ વાર્તા કહેવી છે તો? મતલબ કે એક જગ્યાનું તાપમાન અને વરસાદ બંને એક સાથે બતાવવું હોય તો શું કરવાનું? વેલ, એના માટે છે મિશ્ર આલેખ. આ એક ખાસ પ્રકારનો આલેખ છે જેમાં રેખા અને સ્તંભ બંનેનો ઉપયોગ થાય છે. અને ભૂગોળમાં ખાસ કરીને જ્યારે આબોહવાનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે તો આ એકદમ પાવરફુલ ટૂલ સાબિત થાય છે. કારણ કે આનાથી શું થાય છે? આપણે એક જ નજરમાં જોઈ શકીએ છીએ કે કયા મહિનામાં તાપમાન ઊંચું ગયું અને ત્યારે વરસાદ કેટલો હતો. મતલબ કે ગરમી અને વરસાદ વચ્ચે શું સંબંધ છે એ તરત પકડાઈ જાય. આ સંબંધ સમજાવવા માટે આનાથી સારી કોઈ રીત જ નથી. ઓકે, અને હવે આપણો છેલ્લો આલેખ. ચલો એ જોઈએ કે જ્યારે કોઈ એક આખી વસ્તુના ભાગ પાડીને બતાવવા હોય તો શું કરવું. એના માટે આપણે વાપરીશું વિભાજિત વર્તુળ આલેખ. આને પાઈ ચાર્ટ પણ કહેવાય છે. અને એક વાત ગાંઠ બાંધી લેજો, જ્યારે પણ આપણી પાસે ડેટા ટકાવારીમાં હોય અને એ બધા ભાગોનો સરવાળો મળીને 100% થતો હોય ત્યારે આ આલેખ એકદમ પરફેક્ટ છે. તો આ બને છે કેવી રીતે? ખૂબ જ સરળ છે. બસ આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલાં દરેક માહિતીને ટકામાં ફેરવો. પછી એ દરેક ટકાને 3.6 વડે ગુણો એટલે તમને વર્તુળનો ખૂણો મળી જશે. અને છેલ્લે વર્તુળમાં ઉપરથી શરૂ કરીને એ ખૂણા દોરી લો. બસ થઈ ગયું. હવે આ ચિત્ર જુઓ. આ જોતાની સાથે જ કોઈ પણ કહી શકે કે ભાઈ ભારતની મોટાભાગની જમીન તો ખેતી માટે વપરાય છે. આ જે સમજ છે એ મગજમાં એકદમ ફિટ થઈ જાય છે અને લાંબા સમય સુધી યાદ રહે છે. તો આપણે આ 4 અલગ અલગ અને ખૂબ જ ઉપયોગી ટૂલ્સ જોયા જે આંકડાઓને એકદમ સરળ બનાવી દે છે. ચાલો એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ. રેખા આલેખ સમય સાથેનો ફેરફાર બતાવે. સ્તંભ આલેખ સરખામણી માટે છે. મિશ્ર આલેખ 2 માહિતી એક સાથે બતાવે. અને વર્તુળ આલેખ કોઈ સંપૂર્ણ વસ્તુના ભાગ બતાવે. બસ આટલું જ યાદ રાખવાનું છે કે ડેટાની વાર્તા કહેવા માટે સાચું સાધન પસંદ કરવું પડે. તો હવે જરા વિચારો, જો 1951થી ભારતની વસ્તી વૃદ્ધિ બતાવવી હોય અને ભારતમાં અલગ અલગ ધર્મોની વસ્તીની ટકાવારી બતાવવી હોય તો આ બંને માટે કયા કયા આલેખનો ઉપયોગ કરશો અને કેમ? આના પર વિચાર કરશો ને તો આખો કન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જશે. અને પછી ભલે પરીક્ષા હોય કે વાસ્તવિક જીવન, ડેટાને રજૂ કરવામાં ક્યારેય પાછા નહીં પડો.